પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર પોરબંદરના દરિયા કિનારે વોટર સ્પોર્ટની એક્ટિવિટી શરૂ કરવા ગંભીર બન્યું છે, પરંતુ એ જ જગ્યાએ ઘણા લાંબા સમયથી રેતી ચોરી થઈ રહી છે, છતાં તેને અટકાવવામાં તંત્ર સક્રિય બન્યું નથી તેમ જણાવી અને પોરબંદરના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। પોરબંદરના રતનપરના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ ગોવાના એજન્સીના માધ્યમથી સર્વે હાથ ધર્યો છે, પરંતુ બીજી બાજુ આ બીચ પર મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી છે, છતાં ફૂટી ગયેલા ખાણ ખનીજ ખાતાઓના અધિકારીઓ અને મહાનગરપાલિકાનું તંત્ર પણ મૌન છે। ખાણ ખનીજ ખાતું મોટી મલાઈ મળે ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે જતું હોય ત્યારે અગાઉથી જ માહિતી લીક કરી દે છે, પરંતુ અહીંયા સ્વાભાવિક રીતે જ બળદગાડા અને રિક્ષા સહિતના નાના વાહનો મારફતે રેતી ચોરી થઈ રહી છે, જેથી કશું મળવાનું નથી તેમ માનીને ખાણ ખનીજ ખાતું ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર પણ તેમની હદમાં થતી રેતી ચોરી અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। અહીંયા બીચ જ નહીં બચે તો બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કઈ રીતે વિકસાવી શકાશે તેવા સવાલ સાથે અહીંયા દેખાતા 100 થી 150 ફૂટ પહોળા અને 15 થી 20 ફૂટ ઊંડા ખાડા સ્પષ્ટ કરી રહ્યા છે કે પોરબંદરના રતનપર દરિયા કિનારે હાલમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। એક તરફ પોરબંદર મહાનગરપાલિકા અહીં બીચ સ્પોર્ટ્સ વિકસાવવા માટે મોટા સપના બતાવી રહી છે, તો બીજી તરફ આજ બીચનું અસ્તિત્વ રેતી ચોરીને કારણે જોખમમાં મુકાયું છે। બીચ સ્પોર્ટ્સની વાતો કરનારાઓ પહેલા રેતી ચોરીની રમત તો અટકાવો એવી લોક લાગણી અને પ્રબળ માંગ હાલ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।